સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી અનરાધાર વરસાદને લઈ અસંખ્ય વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે, જેને ખસેડવા માટે સવારથી જ તંત્ર કામે લાગી ગયું છે. આગામી 24 કલાકમાં ભારેમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, ત્યારે સુરતનું તંત્ર પણ સાબદું થયું છે. સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારો વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા અને તંત્ર પણ આ વૃક્ષોને કાટમાળને ખસેડવા માટેનું કામગીરી કરી રહી છે. આપણી સાથે ઉપસ્થિત છે શહેરના મેયર. આ અંગે શહેરના મેયરે પણ વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે. સામાન્ય વરસાદને લઈને થોડીક મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે શહેરના મેયર શું કહી રહ્યા છે? જી મેયર શ્રી, સવારથી વરસાદ છેલ્લા 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે, તંત્ર કઈ રીતે કામગીરી કરી રહ્યું છે? જી, આમ તો રાતના પણ ખૂબ વરસાદ હતો અને વરસાદથી વધારે તો ભારે પવન હતો અને અતિ ભારે પવન હતો, જેમના કારણે નાના મોટા વૃક્ષો તૂટી પડવાના, ડાળીઓ તૂટી પડવાના ઘણા કોલ્સ મળ્યા છે. અને મેં જે વિસ્તારમાં મુલાકાત ગયો ત્યાં પણ મેં નજરે જોયું છે. જેટલા કોલ મળ્યા તેમનું તરત જ અમારા ગાર્ડનના સૌ માણસો અને અમારા ફાયર બ્રિગેડના જવાનો તરત જ કામે લાગી ગયા છે. રસ્તા ઉપરના વૃક્ષો જો કોઈ તૂટી પડ્યા હોય ને રસ્તો બ્લોક થઈ ગયો હોય તો તે દૂર કરવાની પ્રાયોરિટી છે. બાકી બધા જ વૃક્ષોનો નિકાલ કરવાનો, ખસેડવાની, ત્યાંથી ઊંચકવાની એ કામગીરી શરૂ છે. વરસાદ ભારે પડ્યો છે, પણ એના કારણે શહેરની અંદર કોઈ જગ્યાએ પાણી ભરાણા હોય એ કોઈ ફરિયાદ મળી નથી, એવો કોઈ કોલ મળ્યો નથી. સ્ટ્રોમ ડ્રેનેજની સરસ વ્યવસ્થા સુરત શહેરમાં છે, જેમના કારણે વરસાદ પડે તો થોડી વાર માટે પાણી ભરાતું હોય છે, પણ જેવો વરસાદ થોડી વાર માટે પણ અડધો કલાક માટે પણ બંધ રહે, વિરામ લે તો તરત બધું જ પાણીનો નિકાલ થઈ જાય છે. એટલે બીજી કોઈ ચિંતાનું કારણ નથી. તંત્ર એલર્ટ છે, સાબદું છે, અમારું ફાયર વિભાગ એલર્ટ છે. અને અત્યારે તો આ વૃક્ષો તૂટી પડવા સિવાય, ભારે પવનના કારણે વૃક્ષો તૂટી પડવા સિવાય બીજી કોઈ અત્યારે કોલ્સ મળતા નથી ને બીજી અત્યારે પ્રાથમિક કામગીરી પણ નથી. અમારું તંત્ર એલર્ટ કર્યું છે. બધા જ ઝોનલ અધિકારીઓને સૂચિત કરી દેવામાં આવ્યા છે, ઝોનલ ચીફને, અને બધા જ કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહી જવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે. અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું છે. જે રીતે વરસાદ પડી રહ્યો છે તે માટે શહેરીજનોને જે ડરી રહ્યા છે, જે માટે એક મેસેજ આપતા હોય તો આપશે શું આપશે? જી, અત્યારે તો ડરવાની એવી કોઈ જરૂરિયાત જ નથી, કારણ કે એવી કોઈ પરિસ્થિતિ નથી. વરસાદની જરૂર હતી, વરસાદ પડ્યો છે, સાર્વત્રિક પડી રહ્યો છે. અને સુરતની અંદર કોઈ પણ જગ્યાએ એવું પાણી ભરાયું નથી. ખાડીની અંદર વરસાદનું પાણી એકત્રિત થવાના કારણે થોડું ઘણું વધારો થયો હોય, પરંતુ જે તાપીની અંદર પૂર આવે છે ને, જે ખાડીઓ બે કાંઠે થઈ જાય છે, તેવી હાલમાં કોઈ પણ પરિસ્થિતિ નથી. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાની મોટી કોઈ પણ કામગીરી કરવા માટે તંત્ર સાબદું છે. શહેરીજનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ બીજી અફવા ફેલાવવાની પણ જરૂર નથી. જેવી રીતે મેયરશ્રીએ વાત કરી કે તંત્ર એકદમ એલર્ટ થઈ ગયું છે. આગામી 24 કલાકમાં પણ ભારેમાં ભારે વરસાદ પડવાની આગાહી આપેલી છે. જ્યારે નિરંજનભાઈએ વાત કરી કે તંત્ર એકદમ એલર્ટ થઈ ગયું, તમામ અધિકારીઓ, પદાધિકારીઓને હાજર રહેવાની પણ સૂચના આપી દીધી છે. કેમેરામેન હર્ષિત ધોળકિયા સાથે મયુર મિસ્ત્રી.